સસ્તા અનાજના દુકાનદાર એસોસિએશનની પુરવઠા મંત્રી સાથે બેઠક. મહત્તમ કમિશન 20,000થી વધારીને 30,000 કરવા રજૂઆત. દુકાનદારોનું અનાજ માટેનું કમિશન 1.5થી વધારીને 3 કરવા રજૂઆત કરવામાં આવી છે. સર્વર માટેની લોગિન એક્સેસ પરિવારજનોમાંથી એકને આપવા રજૂઆત કરવામાં આવી. બજેટ સત્ર પહેલા તમામ માંગણીઓ સ્વીકારાઈ જશે તેવું ખાતરી અપાયાનો દાવો કરવામાં આવ્યો છે. કમિશન અંગેની બાબત બજેટમાં જાહેર થશે તેવો પણ દાવો કરવામાં આવ્યો. આંદોલનની બાબતમાં 11 માંગણીઓ તો જે તે વખતે જ મોનાબેને જાહેર કરી દીધેલી, સ્વીકારેલી. બાકીની જે પ્રશ્નો હતા, જે અમારા કમિશનના મિનિમમ અમારું કમિશન 20,000 જે છે એનું 30,000 કરવાનું. આજે અમારી મહત્વની 2 માંગણીઓ. ત્રીજું હતું કે ભાઈ અમારા કુટુંબના એક વ્યક્તિનું KYC લઈને લોગિન કરવાનો અધિકાર આપો. ચોથું અમારું જીવતા વારસાઈનું. આ બાબતે રમણભાઈ સાથે અમારા પુરવઠા મિનિસ્ટર કેબિનેટ સાથે ચર્ચા થઈ. એમને કહ્યું કે તમારી આ બધી માંગણીઓ હાલ પ્રોસેસમાં છે. બજેટ બેઠક સુધીમાં આનો નિર્ણય જાહેર થઈ જશે, માટે તમે ચિંતા ન કરો.